પ્રસ્તુત છે 10 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ આજે આપણે શું શું જાણવાના છીએ. આંતરરાષ્ટ્રીય અને ડિફેન્સ ન્યૂઝથી લઈને હેલ્થ, ગવર્નન્સ અને પર્યાવરણ સુધી ઘણું બધું છે. ચાલો શરૂ કરીએ. ચાલો શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય અને સંરક્ષણ સમાચારોથી. દુનિયાભરમાં અત્યારે શું ચાલી રહ્યું છે, ક્યાં મોટા ફેરફારો થઈ રહ્યા છે અને સૈન્ય મોરચે શું નવી હલચલ છે, જોઈએ. ચાલો શરૂઆત કરીએ 2 સવાલોથી. પહેલો સવાલ છે, તાજેતરમાં ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે કોની પસંદગી થઈ? ઓપ્શન્સ છે: એ. હસન રૂહાની, ડી. મોજતબા ખામેનેઈ, સી. ઇબ્રાહિમ રાઈસી કે પછી ડી. આયાતુલ્લા ખામેનેઈ. અને બીજો સવાલ, એસઆઈપીઆઈના લેટેસ્ટ રિપોર્ટ મુજબ 2021થી 25 દરમિયાન હથિયારોનો સૌથી મોટો ખરીદનાર દેશ કયો બન્યો છે? એ. ભારત, બી. ફ્રાન્સ, સી. યુક્રેન કે ડી. અમેરિકા. વિચારો જોઈએ. તો સાચા જવાબો શું છે? ચાલો જોઈએ. પહેલા સવાલનો જવાબ છે બી. મોજતબા ખામેનેઈ. થયું એવું કે ઇઝરાયેલ અને અમેરિકાના હુમલામાં આયાતુલ્લા ખામેનેઈનું અવસાન થયું અને એમના પછી એમના જ પુત્ર મોજતબા ખામેનેઈ નવા લીડર બન્યા છે. આ એક બહુ મોટો રાજકીય ફેરફાર ગણાય. હવે બીજો સવાલ, એનો સાચો જવાબ છે સી. યુક્રેન. હા, CPRI એટલે કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ પ્રમાણે યુક્રેન હવે હથિયાર ખરીદવામાં નંબર 1 પર છે અને આપણો દેશ ભારત બીજા નંબરે છે. અને હવે એક આંકડો જે કદાચ તમને શોક આવી દેશે. હથિયાર વેચવામાં એટલે કે નિકાસમાં અમેરિકા નંબર 1 છે અને ફ્રાન્સ બીજા નંબરે. પણ વાત એમ છે કે દુનિયામાં જેટલા પણ હથિયારો વેચાય છે એમાંથી 42%, હા પૂરા 42% હથિયારો તો એકલું અમેરિકા જ વેચે છે. આ આંકડો બતાવે છે કે ગ્લોબલ આર્મ્સ માર્કેટ પર અમેરિકાનો દબદબો કેવો છે. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ હેલ્થ અને મિલિટરી એક્સરસાઇઝની. એક બાજુ એક દેશે જાહેર આરોગ્યમાં કમાલ કરી છે, તો બીજી બાજુ 2 દેશો વચ્ચેના સૈન્ય સંબંધો મજબૂત થઈ રહ્યા છે. ચાલો ડિટેલ્સમાં જોઈએ. તો ફરીથી 2 સવાલ. ત્રીજો સવાલ છે કે WHOની ગાઈડલાઇન્સ પ્રમાણે યુરોપિયન યુનિયનનો કયો દેશ એવો પહેલો દેશ બન્યો છે જેણે માતાથી બાળકમાં HIV અને સિફિલિસનું સંક્રમણ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધું છે? ઓપ્શન્સ છે: એ. ડેનમાર્ક, બી. ફ્રાન્સ, સી. જર્મની કે ડી. સ્વીડન. અને ચોથો સવાલ, ભારતીય સેનાએ હમણાં જ લામિત્ય 2026 નામની એક જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ કરી, તો આ કયા દેશ સાથે કરી? એ. માલદીવ, બી. મોરિશિયસ, સી. સેશલ્સ કે ડી. શ્રીલંકા. અને સાચા જવાબો આવી ગયા છે. ત્રીજા સવાલનો જવાબ છે એ. ડેનમાર્ક. આ ખરેખર એક બહુ જ મોટી વાત છે, કારણ કે ડેનમાર્ક આખા યુરોપિયન યુનિયનમાં પહેલો દેશ બન્યો છે જેણે આ કરી બતાવ્યો. મતલબ કે ગર્ભાવસ્થા કે બ્રેસ્ટફીડિંગ દરમિયાન આ રોગોનું સંક્રમણ ત્યાં હવે થતું નથી. અને ચોથા સવાલનો જવાબ છે સી. સેશલ્સ. ભારત અને સેશલ્સ વચ્ચેની આ 11મી જોઈન્ટ એક્સરસાઇઝ છે. આ બતાવે છે કે બંને દેશો વચ્ચે સંબંધો કેટલા ગાઢ છે. આમાં આપણું INS ત્રિકંદ અને C-130 એરક્રાફ્ટ પણ સામેલ હતા. અચ્છા, એક મજાની વાત. આ લામિત્ય શબ્દનો મતલબ શું થાય છે ખબર છે? એનો મતલબ થાય છે મિત્રતા, એટલે કે ફ્રેન્ડશિપ. કેટલું સરસ નામ છે નહીં? બંને દેશો વચ્ચેના સંબંધોને એકદમ બરાબર દર્શાવે છે. ચાલો હવે દેશની અંદરની વાત કરીએ, એટલે કે આંતરિક સુરક્ષા અને મહિલા સશક્તિકરણ માટે શું નવા પગલાં લેવાયા છે એના પર એક નજર કરીએ. ઓકે, તો હવે 2 વધુ સવાલ. પાંચમો સવાલ છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCBએ હમણાં જ ટીમ કલ્કીનો પર્દાફાશ કર્યો. તો આ ટીમ કલ્કી શું હતું? એ. આતંકવાદી સંગઠન, બી. ડ્રગ રેકેટ, સી. સાયબર હેકિંગ ગ્રુપ કે પછી ડી. કોઈ સ્પેસ મિશન. અને છઠ્ઠો સવાલ, રાત્રે મહિલાઓની સુરક્ષા વધારવા માટે કયા રાજ્યની પોલીસે નિર્ભયા નિશા નામની પહેલ શરૂ કરી છે? ઓપ્શન્સ છે: એ. મહારાષ્ટ્ર, બી. ઉત્તર પ્રદેશ, સી. કેરળ કે ડી. ગુજરાત. ચાલો હવે આના જવાબો પણ જાણી લઈએ. 5મા સવાલનો સાચો જવાબ છે બી. ડ્રગ રેકેટ. ટીમ કલ્કી એક બહુ મોટું ડ્રગ રેકેટ હતું જેને NCBએ પકડી પાડ્યું, જે આપણા દેશના યુવાનોને ટાર્ગેટ કરી રહ્યું હતું. અને છઠ્ઠા સવાલનો સાચો જવાબ છે સી. કેરળ. નિર્ભયા નિશા એક કેરળ પોલીસની એક ખૂબ જ સારી પહેલ છે. આનાથી રાત્રે મહિલાઓ વધુ સુરક્ષિત અનુભવી શકશે. હવે આપણે વાત કરીશું ગવર્નન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની,
એટલે કે સરકારના એક ખાસ સામાજિક અભિયાન અને એક મોટા સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે. ચાલો આના પર પણ 2 સવાલ લઈ લઈએ. 7મો સવાલ. સે નો ટુ પ્રોક્સી સરપંચ નામનું એક અભિયાન શરૂ થયું છે. આ કોણે શરૂ કર્યું છે? આનો હેતુ એ છે કે ચૂંટાયેલી મહિલાઓના બદલે એમના પતિઓ વહીવટ ન કરે. ઓપ્શન્સ છે: એ ગૃહ મંત્રાલય, બી પંચાયતી રાજ મંત્રાલય, સી રાષ્ટ્રીય મહિલા આયોગ કે ડી નીતિ આયોગ. અને 8મો સવાલ. વડાપ્રધાન મોદીએ ભારતની પહેલી રિંગ મેટ્રોનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું? એ મુંબઈ, બી બેંગલુરુ, સી દિલ્હી કે ડી કોલકાતા. તો સાચો જવાબ શું છે? જુઓ, 7મા સવાલનો જવાબ છે બી પંચાયતી રાજ મંત્રાલય. ગામડાઓમાં જે સરપંચ પતિ કલ્ચર ચાલે છે એને રોકવા માટે આ એક બહુ જ અગત્યનું પગલું છે. અને 8મા સવાલનો સાચો જવાબ છે સી દિલ્હી. આ નવી રિંગ મેટ્રોથી દિલ્હીના લોકોને ટ્રાવેલિંગમાં ઘણી રાહત મળશે. આની સાથે જોડાયેલી એક રસપ્રદ હિસ્ટ્રી પણ છે. ખબર છે, ભારતમાં પંચાયતી રાજ સિસ્ટમની શરૂઆત બળવંતરાય મહેતા સમિતિની ભલામણ પછી 2 ઓક્ટોબર 1959ના રોજ રાજસ્થાનના નાગૌર જિલ્લાથી થઈ હતી. વિચાર કરો, ત્યારથી લઈને આજ સુધી આ સિસ્ટમ કેટલી બદલાઈ છે. અને સે નો ટુ પ્રોક્સી સરપંચ જેવી ઝુંબેશ બતાવે છે કે આપણે તેને વધુ સારી અને પારદર્શક બનાવવા માટે હજી પણ કામ કરી રહ્યા છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા સેક્શન પર. આમાં પર્યાવરણ, વિજ્ઞાન અને માનવતા ત્રણેયની વાત કરીશું. એક અનોખા ફેસ્ટિવલથી લઈને એક એવી સાયન્ટિફિક ડિસ્કવરી સુધી જે કદાચ આપણી સમજને જ બદલી નાખશે. તો ચાલો છેલ્લા 3 સવાલ માટે તૈયાર થઈ જાઓ. 9મો સવાલ. બીજો ઇન્ડિયન બાઇસન ફેસ્ટિવલ ક્યાં ઉજવાયો? ઓપ્શન્સ છે: એ ઓડિશા, બી આસામ, સી મધ્યપ્રદેશ કે ડી કેરળ. 10મો સવાલ જે સાયન્સ લવર્સને ખાસ ગમશે. વૈજ્ઞાનિકોએ પેસિફિક મહાસાગરમાં 4000 મીટર નીચે એક નવા જ પ્રકારના ઓક્સિજનની શોધ કરી છે. એનું નામ શું છે? શું એ ડીપ ઓક્સિજન છે, બી બ્લેક ઓક્સિજન, સી ડાર્ક ઓક્સિજન કે ડી મરીન ઓક્સિજન? અને છેલ્લો 11મો સવાલ. ભારતે હમણાં દુષ્કાળ સામે લડવા માટે કયા આફ્રિકન દેશને 1000 મેટ્રિક ટન ચોખા મોકલ્યા છે? ઓપ્શન્સ છે: એ સુદાન, બી માલાવી, સી સોમાલિયા કે ડી કેન્યા. ઓકે, તો હવે આજના છેલ્લા જવાબો. 9મા સવાલનો જવાબ છે એ ઓડિશા. આ ફેસ્ટિવલ ઓડિશાની ડેબ્રીગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં થયો હતો. 10મા સવાલનો સાચો જવાબ છે સી ડાર્ક ઓક્સિજન. આ એક એવી શોધ છે જે ખરેખર વિજ્ઞાનની દુનિયાને હલાવી શકે છે. અને 11મા સવાલનો જવાબ છે બી માલાવી. વસુધૈવ કુટુંબકમની આપણી પરંપરાને આગળ વધારતા ભારતે માલાવીને આ મુશ્કેલ સમયમાં મદદનો હાથ લંબાવ્યો છે. આ ડાર્ક ઓક્સિજનની શોધ છે ને, એ ખરેખર મગજને હલાવી દેવી વાત છે. જરા વિચારો, અત્યાર સુધી આપણે સ્કૂલમાં શું ભણ્યા કે ઓક્સિજન બનવા માટે સૂર્યપ્રકાશ જોઈએ જ જોઈએ. પણ આ શોધે તો વિજ્ઞાનના જૂના નિયમોને જ બદલી નાખ્યા. આ શોધ કહે છે કે ના, સૂર્યપ્રકાશ વગર પણ દરિયાના ઘોર અંધારામાં પણ ઓક્સિજન બની શકે છે. આનો મતલબ એ થયો કે જીવનની સંભાવનાઓ આપણે વિચારીએ છીએ એના કરતાં ક્યાંય વધારે હોઈ શકે છે. તો આ હતા આજના કેટલાક સૌથી મહત્વપૂર્ણ અપડેટ્સ. ચાલો એકદમ ફટાફટ આખા દિવસના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ, એટલે બધું બરાબર યાદ રહી જાય. આજે આપણે જોયું કે ઈરાનને મોજતબા ખામેનેઈના રૂપમાં નવા નેતા મળ્યા છે. હથિયાર ખરીદવામાં ભારત હવે દુનિયામાં બીજા નંબરે છે. ડેનમાર્કે માતાથી બાળકમાં HIV સંક્રમણ અટકાવીને ઇતિહાસ રચ્યો છે. ભારત અને સેશેલ્સે લામિત્ય 26 સૈન્ય અભ્યાસ કર્યો. NCBએ ટીમ કલ્કી ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો. કેરળ પોલીસે નિર્ભયા નિશા પહેલ શરૂ કરી. દિલ્હીને દેશની પહેલી રિંગ મેટ્રો મળી. અને સૌથી મોટી વાત, વિજ્ઞાન જગતને ડાર્ક ઓક્સિજનની ક્રાંતિકારી શોધ મળી.